સાહેબ ટેક ઉપર આવ્યા. હવે આ પુરુષના મળતું શરીર રાખવું અને બરાબરની ટેક પર આવ્યા. અને સાહેબ ત્રીજા દિવસે સાંજે આમ નીકળ્યા છે અને એક વડના ઝાડ નીચે સદગુરુ કબીર સાહેબ બેઠા બેઠા જ્ઞાન કરે છે. ओहो हो, 1 साल पहले जो मूर्त मैंने देखी थी, दीदार किया था, वही मूर्त दिखती है. जैन साहेब सीधा साष्टांग साहेबના ચરણોમાં પડ્યા છે. એક આંખમાં ગંગા, એક આંખમાં જમુના વહે છે ધરમદાસ સાહેબની આંખમાં. હા, બાપો તો અંતર્યામી હતો, એને બધી ખબર હતી કે આ આંસુ છે. તો સાહેબની આંખમાં પણ આંસુ આવે. સાહેબ સત શિષ્ય સદગુરુને શોધતા હોય એવા સતગુરુ સત શિષ્યને શોધતા હોય છે. સાહેબ પધારો ગુરુ મારા સતની વેલડી, આ તો અમર ફળ લાગ્યા. આ અમર ફળને આબાદ રાખવા માટે, વેલી સલામત રાખવા માટે, પરંપરા જીવિત રાખવા માટે, ટોળા ભેગા કરવા માટે નહીં સાહેબ. ઓહો, બાવજીના તો 1 કરોડ શિષ્યો છે. પરીક્ષા લો, ખબર પડે. સંખ્યાબળની જરૂર નથી. સદગુરુ કબીર સાહેબ, સદગુરુ રોહિદાસ સાહેબ, નાનક સાહેબ, દાદુ, એવા અસંખ્ય મહાપુરુષોના ક્યાં ટોળા હતા. ઇતિહાસ તપાસો, પાછળ 1 કે 2 જ જોવા મળ્યા છે. તો કઈ આમ ખામી રાખી હશે? માલ આપવામાં ખામી રાખી હશે? કચાશ રાખી હશે? પણ પાત્ર ધર્મ જૂનો ધોરી એના પાંગડા, કેમ કરી ઝીલશે આ ધર્મ કેરો ભાર. આ સાહેબની આંખમાં પણ આંસુ આયા. अरे साहेब, कब से मैं आपको ढूंढ रहा हूं. धर्मदास, जितनी लगन से आप मुझे ढूंढ रहे थे, इससे कहीं ज्यादा लगन से मैं आपको ढूंढ रहा हूं, क्योंकि ये सतनाम का प्रसाद मुझे किसी पात्र को देना है. અને સાહેબની સાથે ધર્મદાસ સાહેબ બાંધવગઢ પધાર્યા. 7 ફૂટનો ઊંડો ખાડો કરી અને ધર્મદાસ સાહેબને ત્યાં વચન, સત વચનનો મહિમા, અજર નામ, અમર નામ, જે છે મહિમા, એ આખો મહિમા. અને ત્યાં બીજી વાત કરું, ઘણી વખત એમ કહેતા બાપુ તમે આટલા બધા સરસ છો, તો તમારો છોકરો તો જ્ઞાનમાં નથી બરાબર. ધરમદાસ સાહેબને નારાયણદાસ નામનો એક દીકરો હતો. સદગુરુ કબીર સાહેબની દ્રષ્ટિ પડીને આને કીધું કે ધરમદાસ, આ કંપની ફોલ્ટ છે, કે આ તારીને મારી વાતમાં બેસે જ નહીં. કે પેલો ભાગ્યો આ ડખો ક્યાંથી લઈને આવ્યા અહીં આગળ, કે છે બાવાઓને ભેગા કરવાના અહીં, કે આટલી બધી પ્રોપર્ટીમાં અહીં. અને ત્યાં બોધ આપી માં આમીનમાં ધર્મદાસ સાહેબના ઘરેથી બેને ભેગા કર્યા અને કીધું ધર્મદાસ, आपके कुल से मुझे वंश प्रकट करना है और ये वंश परंपरा मुझे आपके घर से चलानी है. साहेब के साहेब, मेरी उम्र तो 60 साल हुई है, नहीं नवतम सुरती तुम माँ की दृष्टि में चलाओ, मैं 5 परवाना देता हूँ. અને સાહેબે 5 પરવાનો આપ્યો. કશું ઇમ્પોસિબલ નથી સાહેબ. અને માં આમીન માના ઘરમાં 10 માસે ચુડામણી નામ સાહેબ, મુક્તામણી નામ સાહેબ પ્રગટ થયા. પ્રગટ થતા પહેલા ધર્મદાસ સાહેબને દર્શન આપ્યા કે સાહેબ મેં આપકે ઘર આ રહા હું. અત્યારે હાલ આ ઉદિત મુનિ નામ સાહેબ 16મો વંશ છે. એ 16મો વંશ, આમના દાદા એ બીમાર હતા. એમના કોઠારીએ કીધું, વાત કરું ને, જ્ઞાન તો ઘણા દિવસ કર્યું છે, આપણે ઇતિહાસ જાણવો પડશે. સાહેબ આમના દાદા ગ્રંથમુનિ નામ સાહેબ, કોઠારીએ કીધું કે સાહેબ આપકી તબિયત અભી ઠીક નહીં હૈ. એમ કહીને કોઠારી રડી ગયા. ગ્રંથમુનિ નામ સાહેબ કહે છે કે સુનો, એ જો બડે દદ્દુ હૈ ને, એમના મોટા દીકરા પ્રકાશ મુનિ નામ સાહેબ, मैं बड़े बेटे के घर में आ रहा हूं, आने वाला हूं मैं. અને સાહેબ વસંત પંચમીના દિવસે સાહેબ પ્રગટ તો થયા, પણ આ સાહેબ 1.5 વર્ષના હતા. અને એમના પપ્પા પ્રકાશમુનિ નામ સાહેબ લઈને ફરતા હતા. આ કંધો ખુલ્લો હતો. કોઠારીની નજર પડી. અરે સાહેબ રૂકીએ, એ દહીને કંધે પર જો નિશાન હૈ, આપણે લાખો કહીએ છીએ ને આપણે, ये निशान तो हुबहू ग्रंथमुनि नाम साहेब के दाहिने कंधे पर बिल्कुल हुबहू वहां ही था. साहेब निशानी लेने आया है. ये तो साक्षात ग्रंथमुनि नाम साहेब है. सदगुरु कबीर साहेबे कीधुं के 16मा वंशनी अंदर मारो अंश અંદર પ્રગટ હશે. અને સાહેબ
17 વર્ષની ઉંમરે આખું ભારત એમણે કવર કર્યું છે સાહેબ. એવા મહાપુરુષના ચરણોમાં આપણે વંદન કરીએ. સદગુરુ કબીર સાહેબ આપણા બાપ દાદાઓ, મને તો આજે ખબર છે કે સાહેબ એ બધી જમાનાના ડોહાઓ અવળવાણી બોલતા. નાવ મેં નદીયા ડૂબી જતા. મેં કીધું કે આ લોકોને ફરી ગયો લાગે છે. હા, હું આ બાપાએ બેટો જન્મ્યો ને બધું આ શું બધું લે છે. તો હવે ધીમે ધીમે ખબર પડી કે આ અવળવાણી સાહેબ શાળાનું પગથિયું ન ચડનાર હે. અને એ જમાનામાં સાહેબ રાજા રજવાડાનો ત્રાસ ઓછો હતો, પણ પંડિત પુરોહિતો તો મારી જ નાખતા હતા. એનો વિદ્રોહ કરીને હત્યા જ કરતા હતા. અને એવા 52 પ્રકારની કસોટી સદગુરુ કબીર સાહેબે પાર કરી. અને એક વાત પર સાહેબ રહ્યા, શેખતકીને ઘણી જગ્યાએ ઘણા શું કહે છે, મારે આજે સ્પષ્ટતા કરવી છે. મેં ઘણી જગ્યાએ સાહિત્યકારોમાં પણ વાત કરી છે કે કબીરની પત્ની ને કબીર એક વિધવા બ્રાહ્મણીનું સંતાન. ત્યારે આપણે તર્ક લગાવો કે કબીર સાહેબના સમકાલીન મહાપુરુષો, રાજા રજવાડાઓ, સિકંદર લોધી, બિજલી ખાન પઠાણ, વીરસિંહ વાઘેલા, કમાલ, કમાલી, જાગુ, ભાગુ, સુરત ગોપાલ, આ બધા ધરમદાસ સાહેબ, આ બધાના નામ આજ સુધી પ્રગટ છે. તો પેલી વિધવા બ્રાહ્મણી કયા ગામની હતી એ તો મને બતાવો ભાઈ. અમારે મળવું છે ને પરિવારમાં જવું છે મારે. પણ કબીર સાહેબે તમારા પાખંડનો વિરોધ કર્યો એટલા માટે તમે આને કલંકિત કરવા માંગો છો. જોડી દીધું. ઇતિહાસ લાવો, અમારી સાથે ડિબેટ કરો. સદગુરુ કબીર સાહેબનું મંસૂર, સાહેબનું બીજક, સાહેબનું વિચાર, સાહેબનું કબીર સાગર, એક ગ્રંથ તપાસો. આવો કોઈ ઉલ્લેખ કોઈ જગ્યાએ હોય તો સાહેબે લગ્ન નથી કર્યા. અને કમાલીનો દીકરા નથી, દીકરી નથી. પણ પેલો જે ઇલ્મી હતો શેખતકી, એણે એના બાદશાહને ભરમાયો અને કીધું કે જહાંપના ये जो पाखंडी है ना, हम सबका धंधा બંધ હો ગયા હૈ. આ બધું હતું સાહેબ, એ બધું ગોઠો મારવાની બધી બંધ થઈ ગઈ હતી. તો કે ઇનકી પરીક્ષા હોની चाहिए. એટલે કબીર સાહેબને, બેટા પાણીમાં ના લાવશો વચ્ચે, હમણાં પાણી નહીં. કબીર સાહેબને રાજ દરબાર ભરી અને ત્યાં આગળ એક બચ્ચું ડેડ બોડી હતું, નદીમાં પેટીમાં હતું ડેડ બોડી, એને લાવી અને આને રાખીને કે આપ ભગવાન હૈ. साहब के भाई मैं दावा नहीं करता हूं, हीरा मुख से कदी न कहे लाख हमारा मोल, बड़े बड़ाई ना करे बड़ा न बोले बोल. तो क्या नहीं, लोग मुझे मानते हैं. तो क्या नहीं, ये बच्चा को आप जिंदा करो के. साहेब आम करी कमंडल माथी अंजलि लઈને चल बेटा साहेब कबीर बुला रहे हैं. ઊભું થઈ ગયું. બાદશાહ કીધું તો કમાલ કહેતા નામ કમાલ. પછી 10 દાડા खान पाछो पेलो शेखत की फरी पाछो बैठो तो नहीं उसमें तो थोड़ा जी था, लेकिन 10 दिन पहले एक लड़के को दफनाई है, उसको निकाल के खड़ी करो. साहेब यही કર્યું. ये भी कमाल. तो नाम कमाली. कमाल ने कमाली आ રીતના છે. આપણે ન હાચવ્યા, અમદાવાદમાં હચવાઈ રહ્યા છે કમાલ ને કમાલી. એટલે મારે આજે, અને હું આપના આમ કરતા પહેલા 3 નોકરી મારી પાસે છે. અમે ભેખધારી સદગુરુ કબીર સાહેબના મહંતો ક્યાંક અમે ઊણા ઉતર્યા છીએ સાહેબ. એટલે સાહેબનો પ્રચાર થવામાં ઉણપ રહી છે. ક્યાંક અમારી ખોટ, ક્યાંક અમારી ભૂલ રહી ગઈ છે. એટલે બાપાનો પ્રચાર જેમ છે એમ નથી થઈ શક્યો. આવા સદગુરુ કબીર સાહેબ એક રેખતાના માધ્યમે એમ કહેતા હોય કે હે માનવ, अनुमान का आसरा छोड़ बाल का, उलट कर देख अपना. आम नहीं, आम तो कदी मेड़ ज नहीं आवे, दौड़ी दौड़ी मरी जाइस. उलट कर देख अपना, बिना समझे निज नाम जपे तो रैन का सपना. आप में ताकीद कर, नो थाई सेल्फ. तारा में खोड़ीन जो खरो माल तो तारा खेतर में हेडाओ में हूँ खोतर खोतर करे छे यार. वच्चे खेड़ कर, आप में ताकीद कर, छोड़ दे मन की कल्पना, मन नो विषय से संशय करवानो, संकल्प विकल्प करवानो. छोड़ दे मन की कल्पना, कहे कबीर दीदार पाया फिर जाप किसी का जपना. सामाजिक बात करूं तो मारे आज चांदखेड़ा आववानुं हतुं, એટલે ચાંદખેડા અને બાલકદાસની વચ્ચે દ્વૈત હતો. બાલકદાસને ચાંદખેડા આવવાનું છે એટલે 2 હતા. હવે ચાંદખેડા આવી ગયો, રમેશભાઈના ઘેર આવી ગયો,
હવે હું કોઈને પૂછું કે ચાંદખેડા રમેશભાઈનું ઘર ક્યાં આવ્યું, હવે પૂછવા પણ છે, આવીને બેહી ગયા છે. હવે કથની બથની સબ છૂટ ગઈ, કોના ગાવાના ગીત ખોડતો ખોડતો પોતે ખોવાણો આપી થઈ ગયો અદ્વૈત. આ મહાપુરુષોની લાઈન છે. આ તમે જમણવારમાં જાઓ સાહેબ, જે પંગત જમીને નીકળી તમને સામી મળી છે, તમે એના ચહેરા વાંચજો. ઉદાસ હોય, ધરાયેલા હોય, ચહેરા પર ધરાવું દેખાય, તમને સંતૃપ્તિ ચહેરા પર દેખાય. અને જે જતા હોય ને જમવા, એના ચહેરા પર ભૂખ પણ દેખાય. એટલે જે જમી લીધું છે, જેણે ખાઈ લીધું છે, જેને સંતૃપ્તિ થઈ ગઈ છે, જેની સમાધિ પૂરી થઈ ગઈ છે, સમાધિ પેલી નહીં, સમાધાન થઈ ગયું છે, એ સંતૃપ્ત છે. અને એ અમેરિકામાં હોય કે ઇન્ડિયામાં હોય, એ રાત્રે હોય કે દિવસે હોય, સંતૃપ્ત જ છે. એટલે સાહેબ કબીરે અનુમાનમાં રહેવાની વાત ના પાડી છે, અંધશ્રદ્ધામાં ના પાડી છે, વહેમમાં ના પાડી છે. આજે સાહેબ તમે જુઓ, આપણે ભણેલા માણસો સાહેબ, અમારો લિબાસ જોઈને ઘણા આમ કે તમે જ્યોતિષી છો, શાસ્ત્રી છો, હા જોવાનું કામ કરો છો. મેં હા જોવાનું કામ કરું છું. આમ આખું દુનિયા મને દેખાય છે. એની પેલું, અરે માથાકૂટ મેલી યાર, પેલામાંથી બહાર નીકળી જાય એમાંથી. આજે આપણને દર્દ થાય સાહેબ, ભણેલો માણસ, આજનું વિજ્ઞાન આટલું છે સાહેબ, વિજ્ઞાન આટલું બધું વિકાસ પામેલું છે. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, પથ્થર અંદર જીવ જીવે ને બંધ